હું પંડ્યા હતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સામાન્ય રીતે કાશ્મીરમાં જ ઉગતા કેસરની ખેતી વડોદરા શહેરમાં ઘરમાં એક રૂમમાં અને એ પણ એરોપોનિક્સ પદ્ધતિથી કરવામાં એક યુગલે સફળતા મેળવી છે। શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા વૈભવ અને આસ્થાએ પોતાના ઘરના 10 બાય 10ના રૂમમાં કેસરની ખેતી કરી ચમત્કાર કર્યો છે। દુનિયામાં જેની સૌથી વધુ માંગ રહે છે એવા કેસરની ખેતી સામાન્ય રીતે કાશ્મીરમાં થાય છે। ત્યાંનું કુદરતી વાતાવરણ અને આબોહવા કેસરની ખેતી માટે ખૂબ જ અનુકૂળ હોવાથી તે વિસ્તારમાં વધુ થાય છે। પણ હવે આધુનિક ટેકનોલોજીના સમન્વયથી કાશ્મીર બહાર પણ કેસરની ખેતી કરવાના સફળ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, જેમાં વડોદરાના એક યુગલે આવો એક પ્રયોગ હાથ ધરી કાશ્મીરી કેસરની સફળ ખેતી પોતાના ઘરમાં કરી બતાવી છે। પુણેની સિમ્બાયોસિસ સંસ્થાના બીબીએ થયેલા વૈભવ પટેલ આમ તો ટ્રેડર્સ શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જ્યારે તેમના પત્ની આણંદની ઇરમમાંથી MBBSની પદવી હાંસલ કરી ખાનગી સંસ્થામાં રિસર્ચ કાર્ય કરી રહ્યા છે। બંનેને કૃષિમાં નવા પ્રયોગો કરવાનો શોખ છે। આ યુગલે પોતાના ઘરમાં એક રૂમમાં કાશ્મીરથી 400 ગ્રામ બિયારણ ખરીદી કેસરના 2040 જેટલા પ્લાન્ટ વાવ્યા। આ પ્લાન્ટનું જતન એરોપોનિક્સ પદ્ધતિથી કરવામાં આવે છે। આ પદ્ધતિમાં બીજને જરૂરી ભેજ સાથે સતત હવા આપીને ઉછેરવામાં આવે છે। એક વખત બીજમાંથી અંકુર નીકળ્યા બાદ તેને જરૂરી પોષક તત્વો હવાના માધ્યમથી આપવામાં આવે છે। તાપમાન, ભેજનું પ્રમાણ જાળવવા માટે ખાસ કાળજી રાખવી પડે છે। બીજા શબ્દોમાં કહીએ તો માટી વિના ખેતી કરવામાં આવે છે। અલબત્ત આ યુગલે લાગણી કર્યા બાદ છોડને જીવંત રાખવા માટે રોપને માટીમાં રોપ્યા છે। કાશ્મીરી કેસરની ખેતીને જમ્મુ કાશ્મીરમાં જે હવામાનમાં કરવામાં આવે છે તેવું માફક અનુસાર વાતાવરણ રૂમમાં યંત્રોની મદદથી ઊભું કર્યું છે। પોતાની 10 બાય 10ની રૂમમાં 5 ડિગ્રી સેલ્સિયસથી 25 ડિગ્રી સુધીનું તાપમાન આ રૂમમાં જાળવવામાં આવે છે। આ માટે ચિલર મશીન, ભેજ સંતુલિત રાખવા માટે હ્યુમિડાઇફર, ઇન્સ્યુલેશનના મશીન ગોઠવવામાં આવ્યા છે, જેના કારણે આ રૂમમાં કાશ્મીર જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। વૈભવ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે 7 માસના સંશોધન બાદ એરોપોનિક્સ પદ્ધતિથી કેસરની ખેતી કરવામાં સફળતા તેઓએ મેળવી છે। આસ્થા પટેલે ખાસ જણાવ્યું કે અમે આ રીતે ખેતી કરવા માંગતા લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી શીખવીએ છીએ। અમને આ ખેતીની વ્યવસાયિક ધોરણે માંગીએ છીએ। વધુ કેસર ઉત્પન્ન કરી નિકાસ કરવાની પણ ઈચ્છા તેમના દ્વારા દર્શાવવામાં આવી। आस्था महेश्वरी पटेल। हमारा ये इस साल पहला साल था फॉर दिस प्रोसेस, तो हम बहुत खुश थे कि हमें पहले साल में ही अच्छा हार्वेस्ट मिला। इस साल जो हार्वेस्ट हुआ वो हमें कहीं पे भी मार्केटिंग के लिए जाना नहीं पड़ा। हमारे फ्रेंड्स, फैमिली, उन्होंने हमसे बाय कर लिया क्योंकि उन्हें लगा कि हमने ये खुद से घर पे उगाया है और ये एकदम प्योर प्रोडक्ट था। उसके बाद वो जब भी हमें फ़ोटोज़ या वीडियोज़ भेजते हैं, जब वो उसको यूज़ करते हैं अपने दूध में डाल के या अपनी मिठाई में, तो बहुत अच्छा लगता है। वो भी प्रोडक्ट की क्वालिटी से बहुत खुश हैं और मतलब एक फ़ील हो जाता है कि ये प्रोडक्ट प्योर है या फिर मिक्स्ड है या कैसा है, तो वो देख के बहुत अच्छा लगा। फ्यूचर में नेक्स्ट ईयर में हम यही चाहेंगे कि सबसे पहले हम इस कमरे को फुली यूटिलाइज़ करें, क्योंकि इस साल हमें लगा कि अभी भी स्पेस बाकी है, तो अगले साल हम इस रूम को ही फुली यूटिलाइज़ करना चाहेंगे फॉर हार्वेस्टिंग। एंड उसके बाद थर्ड ईयर में वी वुड वांट टू स्केल इट अप। हम चाहेंगे कि हम और बड़े स्पेस में ये करें। उसके साथ साथ हमें बहुत सारे लोगों की रिक्वेस्ट आई है कि वो भी ये अपने घरों में, अपने स्पेयर स्पेस में करना चाहते हैं, तो हम उनको भी हेल्प करना चाहेंगे। हम ट्रेनिंग देंगे, कंसल्टेशन देंगे, ताकि गुजरात में ही सैफरन काफ़ी ज़्यादा मात्रा में उगाया जाए और एक जो डिमांड सप्लाई गैप है वो फुलफ़िल किया जाए। तो हमारा फ्यूचर विज़न यही है इस चीज़ को लेके कि कश्मीरी केसर जो इतना लेबर इंटेंसिव प्रोसेस है, अगर आप कश्मीर में देखें तो उसको हम कम से कम रिसोर्सेज में उगा पाएँ और ज़्यादा से ज़्यादा इंडिया के अंदर प्रोड्यूस कर पाएँ और इनफैक्ट बाहर भी एक्सपोर्ट कर पाएँ। મારું નામ વૈભવ પટેલ છે અને હું ગુજરાતમાં વડોદરામાં રહું છું અને અમે લોકોએ આ રિસર્ચ અમે ખાસા 6-7 મંથ્સથી કરતા હતા અમે આની લાસ્ટ યરથી અને પછી અમે હું વધારે હાઇડ્રોપોનિક્સમાં વિચારતો હતો, બટ આફ્ટર અ ગુડ અમાઉન્ટ ઓફ રિસર્ચ અમે લોકો એરોપોનિક્સમાં થોડી રિસર્ચ કરી। એરોપોનિક્સમાં અમે જોયું કે અમારે કેસરની એક ખેતી છે જે બહુ જ લ્યુક્રેટિવ છે અને બહુ બેનિફિશિયલ છે।
તો અમે એની અંદર ખાસા મહિના રિસર્ચ કરી, થોડી બહુ ટ્રેનિંગ લીધી અને એની પછી કાશ્મીર ગયા. કાશ્મીર જઈને અમે લોકોને મળ્યા, ફાર્મર્સ, ટ્રેડર્સ, એ બધાને મળીને પછી અમે જે ત્યાંથી સીડ્સ લાવવાના હતા અમે સીડ્સ લઈને આવ્યા અને એ સીડ્સ અહીંયા લાવીને અમે એમને સેગ્રીગેટ કર્યા, ડિસઇન્ફેક્ટ કર્યા અને પછી અહીંયા ટ્રેઝમાં મૂક્યા. બિફોર દેટ અમે અહીંયા આખો રૂમ પ્રિપેર કર્યો હતો ફોર ધ લેબ જેને કહેવાય. એક લેબ આખી પ્રિપેર કરી, અમે આખું થર્મોકોલથી ઇન્સ્યુલેટ કર્યું અને અમે અહીંયા ચિલર ઇન્સ્ટોલ કર્યું, હ્યુમિડિફાયર મૂક્યું અને પછી ઓગસ્ટમાં વી પુટ ધ સીડ્સ ઇન ધ રૂમ અને પછી ઇન 4 months દેર વર ફ્લાવર્સ હિયર. હવે એકવાર ફ્લાવરિંગ થઈ જાય એની પછી એમનું હાર્વેસ્ટિંગ થાય અને એકવાર હાર્વેસ્ટિંગ થઈ જાય એની પછી વી હેવ ટુ ટ્રાન્સફર ધેમ બેક ટુ ધ સોઇલ. એટલે એકવાર માટીમાં મૂકો તો એ પાછા એમના ન્યુટ્રિયન્ટ્સ અને એ મલ્ટીપ્લાય થવાનું ચાલુ કરે સીડ્સ અને એ નેક્સ્ટ યર માટે યુઝ થાય. તો આખો પ્રોસેસ એવી રીતના હોય છે.